આપણે હાલે જ ને કાં જાણા ને કાં હમણાં આવ્યો ને ગયો એટલે બધું સમજશો. આપણે જયારે જૂના જમાનામાં હતા ને તેથી ઘંટી નથી આપી સાહેબ. આજે ઘર ઘંટીઓ નીકળ્યો ને એ નથી, ઓલી હતી. હા એમાં તમે બોલો તો મને આવડી જાય એમ ચક્કી. એવામાં દાણા વચમાં નાખીએ ને આમાં પેલાની બાયુ દળતી હતી તો સબ દાને મતલબ પીસા જા રહે. હવે ઈ ઘંટી અંદર બચેલા ઈ જ હોય જે વચમાં ખૂટો ગાડેલો હોય ને એને ઈ પાયા કઈ અડી ન શકે, ઈ પથ્થર એને નુકસાન ન પગાડી શકે. મેં પૂછ્યું કે મારી આ બધાય દાણા પીસાઈ ગયા, આ કેમ બચી ગયા? ઈ કે ઈ પાયાની બાજુમાં હતો, યાની આ પાયો જે હતો ખૂટો હતો એની બાજુમાં હતો એટલે નો પીસાય. તો મેં કીધું આનું નામ આગળ જીન આ કુતુબની કેફિયત સમજાવતા કીધું અલમાએ કે કુતુબ જે હોય ઈ પાયાની માનીદ હોય છે, ઈ ખૂટાની માનીદ હોય છે અને જે પણ એની આજુબાજુ આવી જાય ને એને દુનિયાની કોઈ તાકાત પીસી ન શકે. અલ્લાહ એના સબબથી એની હિફાજત ફરમાવે છે. જ્યારે અરે ભાઈ જ્યારે કુતુબની બાજુમાં માણસ ચડી જાય તો કોઈ નો પીસી હગે, તો જે કુતુબના કુતુબ હોય એક ફેરું ચર્ચા થતી હતી ગોસ્પક બાપુના મતલબ પ્રોગ્રામમાં જ. તો બધાએ કીધું કે હજરત જે કુતુબ છે ને કુતુબ, તો તમે કુતુબના કુતુબ છો. તો તરત જ કીધું ખામોશ. તો બધા ચૂપ થઈ ગયા. એ કે તો ગોસ્પક બાપુ શું કહેશે? તો ગોસ્પક બાપુ એક તરત કીધું કે બધાય કુતુબ જેવા નો સમજતા. ये कसीदा नंबर 8 में लिखा કે બધાય જેવા નો સમજતા. તો કીધું કે હુજુર આ બધાય કુતુબ છે, તમે કુતુબ છો તો કુતુબના કુતુબ નહીં? કે કુતુબનો કુતુબ નથી એટલું જ નો સમજતા? કે તો કીધું સાંભળો અને મારી વાત સાંભળી લ્યો કે જેટલા કુતુબ છે દુનિયામાં ઈ શેખ અબ્દુલ કાદિર જીલાની ના ગુલામ છે અને એના દરના નોકર છે.